when you are having everything, at that time, how you are behaving, that behavior will prove your character. જ્યારે તમારી પાસે બધું જ હોય, બધું જ, ધન, સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, ઓળખાણો, સત્તા, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ, બધું જ છે તમારી પાસે, અને એ વખતે તમે કેવા છો, તમારા વિચાર કેવા છે, તમારા શબ્દો કેવા નીકળશે, અને તમે વર્તન કેવું કરશો, એ તમારું ચારિત્ર્ય છે. That is your real personality. સમાજ શું તમને માને છે એ મહત્વનું નથી. તમારી પાસે પાવર્સ છે, સત્તાધીશ છો, ચારે બધું પ્રતિષ્ઠા ફેલાઈ છે, સંપત્તિ ને સમૃદ્ધિને ઢગલા છે, ઓળખાણ સંબંધોની તો વાત જ ન કરો, એટલા બધા છે તમારે. તો સમાજ તો તમને શ્રેષ્ઠતમ માનશે. એ વખતે તમે કેવું વર્તન કરો છો, કેવું બોલો છો, કેવું વિચારો છો? શું આ બધી વસ્તુઓ તમારા વિચારો ઉપર, તમારા શબ્દો ઉપર, તમારા વર્તન પર કાબુ ધરાવે છે? શું તમે આ બધું હોવાને કારણે બદલાઈ ગયા છો? તમારા મગજ ઉપર સત્તા, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા, આ બધાએ કબજો જમાવી લીધો છે. હવે તમારું અભિમાન તમારા શબ્દોમાં નીકળે છે. હવે તમારી જિંદગી કયા વિચારોથી જીવવા માંડી છે? તમે કેવું વર્તન કરો છો? સામાન્ય માણસો જોડે, કુટુંબ સાથે, રાજ્ય, રાષ્ટ્ર અને લોકોના કલ્યાણ માટે, માનવતા માટે, ધર્મ અને નીતિ માટે, સત્ય માટે કેવું વર્તન કરો છો? આ બધું મળી ગયા પછી માણસનો પોતાની જાત ઉપર કાબુ નથી રહેતો. ના કરવાનું કરે, ના બોલવાનું કરે, બોલીશ. આવા સમયમાં તમે કેવા છો એ તમારા શબ્દો, તમારા વિચાર અને તમારું વર્તન જાહેર કરશે.